નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવયુગ શાળા સંચાલિત આ વિડિયો લેક્ચરમાં જે છે આપનું સ્વાગત કરું છું। શાળા દ્વારા આજે છે આપણે તમારે છે 10મું ધોરણ પૂરું થયું, ઘણો સમય થઈ ગયો બરાબર, પરંતુ આ કોરોના મહામારીને કારણે શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે, પરંતુ આપણું શિક્ષણ નહીં। આજે આપણે છે એક નવા જ વિષય સાથે આપણે છે ભણવાની શરૂઆત કરીશું। તો એમાં જે છે ધોરણ 11માં તમારે મનોવિજ્ઞાન વિષય આવે છે બરાબર। તો મનોવિજ્ઞાન શું છે? અત્યાર સુધીના જે કોર્સ તમે 10મા સુધીમાં ભણ્યા બરાબર, અને 10મું પાસ કરીને 11મા ધોરણમાં આવ્યા એ માટેની શુભેચ્છા। પરંતુ અત્યાર સુધી છે તમે મનોવિજ્ઞાનનું નામ સાંભળ્યું છે, પરંતુ આવો વિષય છે તમારા અભ્યાસક્રમમાં ક્યાંય સામેલ હતો નહીં। આ એક નવો જ વિષય છે આપણા માટે બરાબર, અને આ એક વ્યવહારિક વિષય છે, એટલે કે તમે તમારા અભ્યાસની સાથે સાથે તમારા જીવનમાં પણ ઉપયોગી જ્ઞાન આ વિષયમાંથી મેળવી શકો છો। તો મનોવિજ્ઞાન શું છે એના વિશે આપણે સમજૂતી મેળવીએ બરાબર। મનોવિજ્ઞાન શબ્દની જો જોડણી છૂટી પાડવામાં આવે તો મનો વત્તા વિજ્ઞાન બરાબર, એટલે સામાન્ય રીતે જે છે મનનું વિજ્ઞાન એવું ઓળખવામાં આવે છે। પરંતુ જેમ જેમ એમાં સંશોધનો થતા ગયા બરાબર, જુદા જુદા મનોવૈજ્ઞાનિકો હોય, મનોવિજ્ઞાનની અંદર જે લોકો સંશોધન કરતા હોય બરાબર, સંશોધકો હોય, અને મનોવૈજ્ઞાનિકો તરીકે ઓળખવામાં આવે છે। જેમ જેમ મનોવૈજ્ઞાનિકોએ સંશોધનો થતા ગયા એમ જે છે મનોવિજ્ઞાનને એક વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત કર્યું, અને આપણે પાઠ 1માં જે છે મનોવિજ્ઞાન એક વિજ્ઞાન તરીકેની સમજૂતી મેળવવાની છે કે મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો કેવી રીતે પ્રાપ્ત થયો બરાબર। તો વિજ્ઞાનના ગુણધર્મો કયા કયા હોઈ શકે? ચોકસાઈ છે બરાબર, એક વિજ્ઞાનનો ગુણધર્મ છે। પછી પુનરાવર્તન છે, એટલે કે વિજ્ઞાનમાં તમે 10મામાં જોઈ ગયા કે તમે જે કંઈ પ્રયોગ કરતા હોય બરાબર, તો એ પ્રયોગનું જે પરિણામ આવ્યું એ ફરી વખત તમે જ્યારે એનો એક પ્રયોગ બીજી વખત તમારે કરવું હોય તો લગભગ પરિણામ એને મળતું જ આવતું હોય છે બરાબર, એટલે પુનરાવર્તન છે બરાબર, ચોકસાઈતા છે, આ બધા જે છે વિજ્ઞાનના ગુણધર્મો છે। અને એક તો જે છે એનું વસ્તુલક્ષી માપ નીકળી શકે છે બરાબર, ચોક્કસ પરિણામ દર્શાવી શકાય છે બરાબર। HO2 બરાબર એટલે પાણી થાય, તો એમાં શું થાય કે HO2 આ વિજ્ઞાન છે બરાબર, એટલે કે હાઇડ્રોજનનો એક અણુ અને ઓક્સિજનના O2 એટલે ઓક્સિજનના બે અણુ ભેગા થઈને શું બને છે? પાણી બને છે બરાબર। આ એની વસ્તુલક્ષિતા છે કે જે હોય તેનું તે જ રહે છે બરાબર પાણીના ગુણધર્મોમાં। તો આવું જે તે મનોવિજ્ઞાનમાં પણ જે પરિણામ આવ્યા હોય બરાબર, તો એના એ જ પરિણામ રહે એ માટે છે આપણે સમજૂતી મેળવવાની છે। મનોવિજ્ઞાનમાં જે તે મોટા ભાગે પ્રાણીઓના વર્તન ઉપર અભ્યાસ કરવામાં આવે છે, એમાં એની માનસિક શક્તિઓ, સ્મરણ છે, કલ્પના શક્તિ છે, વિચારણા છે, સમસ્યા ઉકેલની શક્તિઓ છે બરાબર, આ બધા વિશે છે સમજૂતી મેળવવામાં આવે છે, અને એ પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી, એટલે કે માપન દ્વારા, ચોક્કસ માપન દ્વારા, એમાં જુદી જુદી પ્રશ્નાવલીનો એવો બધો ઉપયોગ કરવામાં આવે છે। જેમ જેમ આપણે છે આ વિષયને આગળ વધારતા જઈશું એમ તમને ડીપમાં સમજૂતી મળતી જશે। તો આપણે છે મનોવિજ્ઞાન એક વિજ્ઞાન તરીકે આ પાઠ આજે આપણે શરૂઆત કરીશું બરાબર। તેની પ્રસ્તાવના જોઈએ કે મનોવિજ્ઞાન વિષય અને વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત થયાને 135 વર્ષ થયા છે। આ પહેલા એક સૂચના છે કે જરૂરી કે તમારે બધા વિદ્યાર્થીઓએ છે ફરજિયાત પાઠ્યપુસ્તક સાથે જ વિડિયો લેક્ચરમાં બેસવું બરાબર। જેમ જેમ તમે પાઠ્યપુસ્તકમાંથી સમજૂતી મેળવતા જશો એટલે મુદ્દા વાઇઝ છે તમને સમજૂતી મળતી જશે બરાબર, અને પાઠ્યપુસ્તકના કન્ટેન્ટ પર જ તે આપણે જે છે લેક્ચર આગળ ચલાવીશું। કોઈ પણ જે છે એમાં અમુક ઉદાહરણ આવશે, પરંતુ કોઈ એવી વાર્તાનો વિષય નથી આ કે તમે જે છે આમનામ ભણી શકો, એટલા માટે જે છે પાઠ્યપુસ્તક સાથે રાખીને બેસવું ખાસ નમ્ર વિનંતી છે। હવે જોઈએ આપણે મનોવિજ્ઞાન વિષય અને વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત થયાને 135 વર્ષ જેટલો સમય પસાર થયો છે। કોઈ વ્યક્તિના જીવન માટે આ સમયગાળો ઘણો વધારે કહી શકાય બરાબર। મનોવિજ્ઞાનને જે છે એક વિજ્ઞાન તરીકે અને વિષય તરીકે પ્રસ્થાપિત થયું એને જે છે 135 વર્ષ થયા। કોઈ સામાન્ય વ્યક્તિ હોય તો એના જીવન માટે આ સમયગાળો વધારે કહી શકાય, કેમ કે મનુષ્યનું જીવનનું આયુષ્ય કેટલું હોય છે? 100 વર્ષ હોય છે બરાબર। તો 100 વર્ષ કરતા અહીંયા જે તે સમયગાળો વધારે છે, એટલે સામાન્ય વ્યક્તિ આપણી એક બે પેઢી જેટલો જે છે એનો વિકાસ થયો છે એવું કહી શકાય છે। પરંતુ
કોઈ વિષય માટે વધારે ન ગણી શકાય, પરંતુ વ્યક્તિ માટે વધારે ગણી શકાય, પરંતુ કોઈ વિષય માટે વધારે ન ગણી શકાય. કેમ કે વિષય જે છે બરાબર એ જે છે પ્રાચીન સમયથી ચાલતો હતો. સંસ્કૃત જો, ગુજરાતી જો, બરાબર, તો આ બધા જ વિષયો જે છે એનો સમય એને પ્રસ્થાપિત થયો. પછી એને જે તે વિષય તરીકેના ઘણા બધા વર્ષોથી જે છે અસ્તિત્વમાં છે, વિજ્ઞાન છે, બરાબર. તો આવા બધા વિષયો જ્યારે આ એક નવો વિષય છે એટલે એનામાં સંશોધનો થતા, કોઈ પણ બાબતોની સમજૂતી, બરાબર, કોઈ પણ જે છે એ વિચારધારા આવતા ઘણો બધો સમય લાગી ગયો. એવો એક વ્યક્તિ તરીકે કહી શકાય, પરંતુ વિષય માટે છે આ સમયગાળો ઓછો છે. કેમ કે ઘણા બધા એના કમ્પેરિઝનમાં ઘણા બધા વિષયો છે એ વર્ષોથી, બરાબર, પ્રાચીન સમયથી જ અસ્તિત્વ ધરાવે છે અને એ જે છે આપણે એનો ઉપયોગ પણ કરીએ છીએ. એક રીતે કહીએ તો મનોવિજ્ઞાન હવે શૈશવ અને બાલ્યાવસ્થા છોડી અને તરુણ અવસ્થામાં પ્રવેશ્યું છે. જો એક રીતે કહી શકાય તો જે છે મનોવિજ્ઞાનની જે બેઝિક સંશોધનો હતા એ પૂરું થઈ ગયું. એટલે કે સંશોધનો છે એ શૈશવ અવસ્થા અને બાલ્યાવસ્થાથી છોડી અને તરુણાવસ્થામાં પહોંચ્યું છે, એટલો એનો વિકાસ છે એમ કહી શકાય. એટલે તરુણાવસ્થાનો વિકાસ જો આપણે સામાન્ય રીતે બાળકનો વિકાસ છે ધીમી ગતિએ હોય, પરંતુ તરુણાવસ્થાનો વિકાસ છે સામાન્ય રીતે 14 થી 24 વર્ષ, 25 વર્ષની ઉંમર સુધી, બરાબર, ઇવન 26 વર્ષ સુધી તરુણાવસ્થા ચાલે છે. તો એમાં જે તેનો વિકાસ હોય કેવો હોય, એકદમ ઝડપી હોય, બરાબર. તરુણોને ખબર પડતી નથી કે એનામાં કેવા કેવા ચેન્જ આવે છે. શારીરિક અને માનસિક રીતે ઘણી બધા જે તે પરિવર્તનનો ઝંઝાવાત ફૂંકાતો હોય છે. તો મનોવિજ્ઞાનમાં પણ એવું જ છે. અત્યારે તરુણાવસ્થામાં પહોંચી ગયું તો એમાં કેટલા બધા સંશોધનો થાય છે. ઘણા બધા મનોવૈજ્ઞાનિકો, સંશોધકો જે છે મનોવિજ્ઞાનને વધારે આગળ વધારવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. તથા તરુણાવસ્થાની જેમ જ તે ઝડપથી વિકસતું વિજ્ઞાન છે. અને હવે જે છે 21મી સદીમાં મનોવિજ્ઞાન તરુણાવસ્થાની જેમ ઝડપથી વિકસતું વિજ્ઞાન છે. એટલે કે પૂરતા પ્રમાણમાં સંશોધનો થઈ રહ્યા છે અને સંશોધનોના આધારે આપણને સમજૂતી વ્યવહારમાં ઉપયોગી કરી શકાય એવી મળી રહી છે. 21મી સદી જૈવ વિજ્ઞાનની સાથે સાથે મનોવિજ્ઞાનની પણ સદી બની રહેવાની છે. આજે 21મી સદી છે જૈવ વિજ્ઞાનીનું, બરાબર, બાયોલોજી છે, પછી એવા જુદા જુદા છે, માઇક્રોબાયોલોજી છે, જનીનશાસ્ત્ર છે, બરાબર. આ બધા જૈવ વિજ્ઞાનની સાથે સાથે છે એ મનોવિજ્ઞાનની પણ સદી બની રહેવાની છે. કેમ કે આ બધા જે મેડિકલ બ્રાન્ચમાં જેટલા સંશોધનો થાય છે એટલા જ સંશોધનો છે મનોવિજ્ઞાનમાં પણ હવે થવા લાગ્યા છે. વર્તમાન સમયમાં વિશ્વ અને માનવજાતિ જ્યારે અનેક પ્રકારની સમસ્યાઓ જેવી કે આતંકવાદ, યુદ્ધ, પૂર્વગ્રહો, ભાષા, કોમ અને પ્રાંતના ઝઘડાથી ગ્રસ્ત અને ત્રસ્ત છે, ત્યારે આ બધાના ઉકેલમાં મનોવિજ્ઞાન મહત્વની ભૂમિકા ભજવી શકશે તેવી સંભાવનાઓ ઉભરી રહી છે. જો અત્યારે જે છે 21મી સદીમાં શું છે, વર્તમાન સમયમાં વિશ્વ અને જે છે એ માનવજાતિ જ્યારે યુદ્ધ છે, પછી પૂર્વગ્રહો, આતંકવાદ, બરાબર, આવી બધી સમસ્યાથી પીડાય છે, બરાબર. હવે જોઈએ તો આપણે હાલમાં તે કોરોના મહામારીનો સામનો કરી રહ્યા છે, બરાબર, ઘણા બધા સમયથી. અને અત્યારે જે છે એનો વેગ એકદમ તીવ્ર બની ગયો છે કે શહેરીકરણના કારણે જે છે ધીમે ધીમે જે ગામડામાં પણ આ રોગ પ્રવેશી ચૂક્યો છે, બરાબર. ત્યારે જે છે એ લોકોના માનસિક સ્વાસ્થ્યનું શું, બરાબર, શારીરિક રીતે તો લોકો જે છે એ આ બીમારીથી તૂટી જ જાય છે, પરંતુ માનસિક સ્વાસ્થ્યનું શું, લોકોને ક્વોરન્ટાઇન કરે છે, ઘરમાં એકલા રહેવું પડે છે, એના કારણે ડિપ્રેશન, ચિંતા, બરાબર, એક પ્રકારની જે તીવ્ર પ્રકારની ચિંતા હોય ધીમે ધીમે ડિપ્રેશનમાં પ્રવેશે છે. અને આ જે છે ડિપ્રેશનના કારણે લોકોને એનું વર્તન જે છે એ ઘણી બધી સૌમ્ય મનોવિકૃતિને જન્મ આપે છે, બરાબર, જે હળવા પ્રકારની મનોવિકૃતિ કહી શકાય એને જન્મ આપે છે. ત્યારે જે છે મનોવિજ્ઞાન જે છે માનસિક સ્વાસ્થ્ય સુધારણા માટે ખૂબ ઉપયોગી વિષય બની રહે છે એવું કહી શકાય. અને અત્યારે પણ જે છે જુદા જુદા દેશનું જે છે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે, બરાબર. જુદી જુદી મિસાઇલોનો ઉપયોગ કરે છે, એના સંશોધનો કરે છે અને માનવજાતિ ઉપર જે છે એનું પરીક્ષણ કરવા માટે ઘણા બધા દેશો જે છે એ પોતે સજ્જ બની રહ્યા છે, બરાબર. કે હવે જે છે વિશ્વયુદ્ધ થવાની સંભાવના ટૂંકમાં દેખાઈ રહી છે. આવું બધું છે આપણે વર્તમાન પત્રો, ટીવી ચેનલો, બરાબર, ન્યૂઝની જે ચેનલો હોય એમાં આપણે જોતા હોઈએ છીએ. અને ઘણી બધી આતંકવાદ છે, બરાબર. તમે જો તો આતંકવાદ જે છે મુંબઈની તાજ હોટેલ, આ ઉપરાંત જે છે
અક્ષરધામમાં, બરાબર, આ બધા જે આપણા મહત્વના તીર્થ સ્થળો છે ત્યાં જે છે ઈ શું થયું હતું કે આતંકવાદી હુમલા થાય, બરાબર, કે જે સ્લીપર સેલ્સ તરીકે ઓળખાતા લોકો હોય છે એ પોતે પોતાના જીવની પરવાહ કર્યા વગર પોતે જે છે આપણા દેશની જનતાને નુકસાન પહોંચાડવા માટે જમ્મુ કાશ્મીરની બોર્ડર પર જોવો, બરાબર, તો ત્યાં પણ આતંકવાદી જે આપણા આર્મી મેન જે છે એ ખડા પગે ત્યાં સુવિધાઓ આપણને આપી રહ્યા છે જેથી આપણે અહીંયા શાંતિથી જીવી શકીએ, બરાબર. તો એ લોકોના માનસિક સ્વાસ્થ્યનું શું? અત્યારે આપણે તો અહીંયા શાંતિથી જીવીએ છીએ પણ એ લોકો કેટલી તંગદિલી અવસ્થામાં જીવતા હશે, બરાબર. તો આ બધાના જવાબ જે છે એ મનોવિજ્ઞાનમાંથી મળી રહે છે. વર્તમાન સમયમાં વિશ્વ અને માનવજાતિ અનેક પ્રકારની સમસ્યાઓ, યુદ્ધો, બરાબર, આતંકવાદ, યુદ્ધો, પૂર્વગ્રહો, બરાબર, યુદ્ધ થાય તો એમાં પણ જે છે એ શારીરિક અને માનસિક હાનિ પહોંચતી હોય છે. આ ઉપરાંત જે છે પૂર્વગ્રહો, બરાબર, પૂર્વગ્રહ એટલે એક પ્રકારનો નિષેધક ખ્યાલ કહી શકાય એને સામાન્ય રીતે, બરાબર. કોઈ પણ બાબત હોય એના વિશેનો આપણો જે છે કાંઈ તપાસ કર્યા વગર આપણને કાંઈ ખબર ન હોય એવી રીતે તપાસ કર્યા વગર જે તે વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ વિશે આપણે જે છે એ ખોટા ખ્યાલો બાંધી લઈએ એને પૂર્વગ્રહ કહેવામાં આવે છે. પૂર્વગ્રહો ભાષા, કોમ અને પ્રાંતના ઝઘડા, બરાબર, ભાષા જે છે ભાષાને કારણે, પ્રાંત જુદા જુદા જે છે એરિયાને કારણે, અને કોમ, બરાબર, જે જ્ઞાતિવાદ આપણામાં ચાલે છે એના કારણે છે ઝઘડાઓ વિકસી અને ઝઘડાઓથી છે લોકો ગ્રસ્ત છે એટલે ઘેરાયેલા છે અને ત્રસ્ત છે એટલે એનાથી સતત કંટાળી ગયા છે. લોકો જે છે એ એકદમ શાંતિને ઈચ્છતા હોય છે, બરાબર, એટલે ત્રસ્ત છે. ત્યારે આ પ્રકારના બધાના ઉકેલમાં મનોવિજ્ઞાન મહત્વની ભૂમિકા ભજવી શકશે, બરાબર. આ બધાના ઉકેલમાં જે છે એ મનોવિજ્ઞાન વધારે મહત્વની ભૂમિકા ભજવી શકશે. કેમ? મનોવિજ્ઞાન વિષયનો ઉપયોગ જે છે વ્યવહારિક રીતે થાય છે. ઝઘડાઓ હોય તો, બરાબર, સલાહ, મનોવિજ્ઞાનની જુદી જુદી જે શાખા હોય એમાં બધામાં ઉકેલ આપેલો છે. સામાન્ય રીતે જે છે ઝઘડા ઉકેલવા માટે, કૌટુંબિક ઝઘડા ઉકેલવા માટે ફેમિલી કાઉન્સેલિંગ લઈ શકાય, એટલે કે કૌટુંબિક સલાહ, બરાબર, વ્યક્તિ અને કુટુંબના સભ્યોને જે છે એના વર્તનને સારી રીતે બંધબેસતું કરવા માટે સલાહ આપવામાં આવે છે. પછી એ પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સલાહ હોય છે, બરાબર, કોઈ પણ વડીલો દ્વારા અપાતી એવી સલાહ નહીં પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ હકીકતમાં એના વર્તનમાં સુધારો થઈ શકે એવી સલાહ હોય છે. પછી આ ઉપરાંત જે છે કોઈ પણ મહત્વના આપણે સંશોધનો કરવા હોય, ઔદ્યોગિક દ્રષ્ટિએ જોઈએ તો આ મહામારીને કારણે જે આપણે દેશનું જે છે ઘણું બધું આર્થિક નુકસાન થયું હતું, બરાબર, કેમ કે આપણે જે છે સતત બે મહિના સુધી લોકડાઉનની પરિસ્થિતિમાં કંઈ પણ જે છે એ કામ કર્યા વગર સતત ઘરે રહ્યા હતા. એના કારણે જે છે આપણે દેશને પણ ઘણું બધું આર્થિક નુકસાન થયું હતું. તો હવે જે છે આ આર્થિક નુકસાનનું વળતર વાળવા માટે આપણે જે છે મનોવિજ્ઞાનનો સહારો કેવી રીતે લઈ શકીએ? તો એક તો એમાં જે લોકો કામ કરે છે એવા કર્મચારીઓને માનસિક રીતે જે છે સ્ટેબલ કરીને, એના જે ઉદ્યોગકારો હોય, બરાબર, એને પોતાને જે છે માનસિક રીતે સ્ટેબલ કરી અને ઉદ્યોગમાં જે છે નવી પદ્ધતિઓ કેવી રીતે અપનાવી શકાય, કર્મચારીઓ જે છે પૂરા મનોબળથી કામ કરે, બરાબર, કંટાળ્યા વગર, કામચોરી કર્યા વગર સારી રીતે કામ કરે, બરાબર, એ રીતે સમજાવીને એના જે છે એ તાલીમ અને કર્તૃત્વમાં સુધારણા કરીને આ બધું જે છે એ આ મનોવિજ્ઞાન વિષયમાં આવે છે, બરાબર. એટલે આપણે જે છે મનોવિજ્ઞાન વિષયને જો એક હળવી દ્રષ્ટિએ જોઈએ તો આપણા વ્યવહારમાં, બરાબર, જન્મથી મૃત્યુ સુધી જે આપણી સાથે ચાલતો વિષય છે. જ્યારથી આપણે જન્મીએ છીએ ત્યારથી આનો અભ્યાસ શરૂ થાય છે, બરાબર, અને જ્યારે આપણે મૃત્યુ પામીએ છીએ ત્યારે જે છે એ આનો આપણો મનોવિજ્ઞાન વિષયનો જે છે વિકાસ સતત જીવન યાત્રામાં આપણી સાથે જ રહે છે અને વ્યવહારમાં પણ જે છે આપણે આપણા વર્તનમાં, અન્ય સાથેના વર્તનમાં, જૂથમાં, બરાબર, તો આવી રીતે જે છે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અભ્યાસની દ્રષ્ટિએ તો મહત્વનો વિષય છે જ તે, બરાબર, તમે જે છે બોર્ડમાં ને સારા માર્ક્સ લાવી શકો છો સારી રીતે સમજીને, પરંતુ આ માત્ર 2 વર્ષ ભણી 11-12, બરાબર, તમે આ વિષયથી જે છે છૂટી જશો એવું નથી, પરંતુ આ વિષય જે છે જીવન પર્યંત તમારી સાથે હવેથી રહેશે અને એમાં જે છે ઘણું બધું માહિતી મળે છે આપણને. અન્યના વર્તનને આપણે સમજી શકીએ છીએ, આપણા વર્તનને આપણે સારી રીતે અન્ય લોકો સમક્ષ પ્રેઝન્ટ કરી શકીએ છીએ, બરાબર, વ્યવસ્થિત એક સભ્ય નાગરિક તરીકે આપણું જે વર્તન હોય છે, બરાબર, એમાંથી આપણે વિકસાવી શકીએ છીએ, ઘડી શકીએ છીએ, બરાબર.
તમારે બધાને મોટા થઈને સારા નાગરિક બનવા માટે આ વિષય તમને ખૂબ જ ઉપયોગી થશે. 20મી સદીની શરૂઆતમાં થયેલા ઔદ્યોગિકરણે શહેરીકરણને વેગ આપ્યો છે. 20મી સદીની શરૂઆતમાં જે તે ઔદ્યોગિકરણની પ્રક્રિયા શરૂ થઈ, એટલે કે જુદા જુદા ઉદ્યોગોને, નાના મોટા ગૃહ ઉદ્યોગો છે, મોટા ઉદ્યોગો છે, એવા ઉદ્યોગોને શરૂ કરવા માટે સરકાર દ્વારા જે છે પ્રેરણા આપવામાં આવી. એટલે શું થયું કે ઉદ્યોગો વધતા ગયા. ઉદ્યોગોને કારણે શું થાય? શહેરીકરણ વધે. શહેરીકરણ થવું એટલે શું કે ગામડામાંથી લોકો જે છે, બરાબર, આપણે જે છે ભારત દેશ મોટા ભાગે કેવો છે? કૃષિ પ્રધાન દેશ છે. એટલે કે બધા જે છે ખેતી ઉપર નભતા હોય છે. ઘરમાં જે છે 7-8 સભ્યો હોય કે 10 સભ્યો હોય, બધા જે તે એની પિતૃની જે જમીન હોય એના ઉપર નભતા હોય છે, બરાબર. એટલે કે પોતે ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. પરંતુ 20મી સદીમાં જે છે ઔદ્યોગિકરણ વધ્યું, એના કારણે લોકોએ પોતાનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે ગામડામાંથી તે શહેરમાં વસવાટ કરવા લાગ્યા, રોજી રોટી મેળવવા માટે, બરાબર. અને વધારેમાં વધારે રોજગારી મળે, એનું જીવન ધોરણ ઊંચું જાય, આર્થિક રીતે લોકો જે છે સ્ટેબલ બને, એ માટે શું થયું કે ગામડામાંથી લોકો જે છે સ્થળાંતર કરી અને શહેરમાં વસવાટ કરવા લાગ્યા, ઉદ્યોગોમાં જે છે કામ ધંધા માટે, બરાબર. એટલે શહેરીકરણ વધ્યું, એટલે એને વેગ આપ્યો, બરાબર. ઔદ્યોગિકરણે શહેરીકરણને વેગ આપ્યો. યંત્રોની બોલબાલા વધી અને છેલ્લા વર્ષોમાં ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણના પરિણામે વ્યક્તિગત કક્ષાએ પણ મનોભાર, ચિંતા, સંઘર્ષ, હતાશા, વિખવાદો અને ઝઘડાઓનું પ્રમાણ વધ્યું છે. અને આના કારણે શું થયું કે યંત્રોની બોલબાલા વધી, બરાબર. એટલે મનુષ્ય, એટલે માણસ જે છે એ જે પરિશ્રમ કરતો હતો, બરાબર, એ પરિશ્રમ કેવો થઈ ગયો? નહિવત થઈ ગયો. કે લોકોને જે છે યંત્રો દ્વારા થઈ ગયા. આપણે જોઈએ તો રોજબરોજના ઘર વપરાશમાં જોવો તો જો તે કચરા કાઢવાનું મશીન આવી ગયું, પોતા મારવાનું મશીન આવી ગયું, કપડા ધોવાનું મશીન આવી ગયું, બરાબર. તો એનાથી જે છે ગૃહિણીને જે શ્રમ થતો હતો એ શ્રમમાં જે છે, હવે તો રોટી મેકર પણ આવી ગયા, એટલે એ શ્રમમાં પણ જે છે એ ગૃહિણીને શ્રમનો એટલો ઘટાડો થઈ ગયો, બરાબર. એટલે યંત્રોની બોલબાલા વધી ગઈ. યંત્ર સિવાય જે છે આપણે ઘરથી બહાર જવું હોય તો પણ જે છે ગાડી વગર જઈ શકતા નથી. એટલે જે છે આ યુગ કેવો છે? યંત્રોનો યુગ થઈ ગયો છે અત્ર સર્વત્ર માટે. એના કારણે શું થયું? ઉદારીકરણ વધ્યું, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ વધ્યું, બરાબર. આ જે છે 3 નીતિ અસ્તિત્વમાં આવી. એના પરિણામે વ્યક્તિગત કક્ષાએ મનોભાર વધ્યો, કેમ કે દરેક લોકો જે છે પોતાનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે કંઈક ને કંઈક બિઝનેસમાં જોડાય છે, સાથે સાથે એના કુટુંબની, સમાજની આ બધી જવાબદારીઓ સાથે હોય છે, બરાબર. એટલે વ્યક્તિગત કક્ષાએ જે છે બર્ડન વધે છે, એમ મનોભાર વધે છે. મનોભાર એટલે એના મનમાં જે છે એક આંતરિક ચિંતા, બરાબર, એને શું કહી શકાય? મનોભાર કહી શકાય. એટલે મનોભારનું પ્રમાણ જે છે એ વધ્યું છે અને ચિંતા વધી છે. સંઘર્ષ વધ્યો છે. સંઘર્ષ, બરાબર, કે વ્યક્તિને જે છે શું કેટલા બધા વ્યક્તિ સામે જે છે એ ઘણા બધા વિકલ્પો અસ્તિત્વમાં આવી ગયા. અત્યારે પહેલા તો માત્ર એવું જ હતું કે ખેતી કરવી, બરાબર, જે હોય તે. પરંતુ હવે જે છે એ ઉદારીકરણ, વૈશ્વિકીકરણ, ખાનગીકરણને કારણે શું થયું કે માર્કેટમાં જે છે ઘણી બધી જોબ અવેલેબલ થઈ ગઈ છે, બરાબર. તો એમાંથી વ્યક્તિએ જે છે કયો પોતાની કારકિર્દીમાં જે છે કઈ જોબ પસંદ કરવી, અથવા તો ઘણી વખત છે એને જે રસ રુચિ હોય એ વિષય પસંદ ન કરી શકતા હોય, અથવા તો એ વિષયમાં જે છે એ લોકોને બરાબર કૌશલ્ય ન હોય, અથવા તો જે જોબ મળતી હોય, બરાબર, એમાં એને અભિરુચિ ન હોય, તો એના કારણે જે છે સંઘર્ષ વધે કે બેમાંથી કયો વિકલ્પ પસંદ કરવો, બરાબર. સંઘર્ષ, હતાશા, બરાબર. હતાશ ક્યારે થાય વ્યક્તિ? કે આ બધા વિકલ્પોને પસંદ કરવામાંથી વ્યક્તિ ક્યાંક ખોટો નિર્ણય લઈ લે, બરાબર. પોતાના જે છે લક્ષ્ય હોય એનાથી કંઈક વિપરીત, દાખલા તરીકે એને મનગમતી જોબ જે છે એ આર્મી મેન તરીકે જોડાવવું હોય, બરાબર, પરંતુ એને એમાં મળતું ન હોય અમુક શારીરિક જે છે એની ખામીને કારણે, અને એને જે છેલ્લે પોલીસની જોબ કરવી પડતી હોય, બરાબર. આ જસ્ટ ઉદાહરણ છે. તો ત્યારે જે છે વ્યક્તિ હતાશામાં સરી પડે છે. કેમ કે વ્યક્તિને જે છે ગોલ શેનો હતો? આર્મી મેનનો, પરંતુ એ લક્ષ્ય સુધી પહોંચી શક્યો નહીં, અને લક્ષ્ય સુધી જ્યારે પહોંચી શકવામાં અવરોધો ઉત્પન્ન થાય અને એના પરિણામે જે માનસિક પરિસ્થિતિ ઉત્પન્ન થાય ને એ હતાશા તરીકે ઓળખવામાં આવે છે. સંઘર્ષ, વિખવાદો, બરાબર, ઝઘડાઓ, એક પ્રકારના ઝઘડા કહી શકાય. વિખવાદો અને ઝઘડાઓનું પ્રમાણ વધ્યું છે. આધુનિક યુગમાં માનવી સમૂહમાં હોવા છતાં એકલતા અનુભવે છે. આધુનિક યુગમાં છે વ્યક્તિ સમૂહમાં હોવા છતાં એકલતા અનુભવે છે. કેમ?
કે વ્યક્તિ છે સમૂહમાં હોય છે પરંતુ શારીરિક રીતે જ હાજર હોય છે, માનસિક રીતે એ જે છે પોતાના બિઝનેસમાં, કોઈ પણ કૌટુંબિક પરિસ્થિતિમાં, કોઈ પણ સામાજિક પરિસ્થિતિમાં પોતાના જે છે એ જીવનશૈલીને ઊંચી લાવવા માટે ક્યાંક ને ક્યાંક જે છે એ સતત મનોમંથન કરતો હોય છે, બરાબર. બધી ભીડમાં બેસવા છતાંય વ્યક્તિને એકલતાનો અનુભવ થાય છે. બધી સમૃદ્ધિ હોવા છતાં આનંદ મેળવી શકતો નથી. અને આપણે જે છે કહેવાય કે પહેલું સુખ તે જાતે નર્યા, તો એમાં જે છે એ માત્ર શારીરિક સ્વાસ્થ્ય નહીં પરંતુ સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય, આધ્યાત્મિક સ્વાસ્થ્ય પણ આપણું સારું હોવું જોઈએ. ઇવન ઇમોશનલ જે આપણો ગ્રેટ હોય છે, બરાબર. તો ઇમોશનલ રીતે પણ આપણે જે છે સ્ટેબલ હોવા જોઈએ, આવેગિક રીતે. પરંતુ આધુનિક યુગમાં જે છે સ્માર્ટ યુગ આવી ગયો કહેવાય, બરાબર, કે બધા પાસે જે સ્માર્ટફોન હોય છે અને એના કારણે વ્યક્તિ પોતે જે છે એને કોઈ પણ આજુબાજુના લોકોની કાંઈ પણ પરવા કર્યા વગર વ્યક્તિ સતત ને સતત પોતાની જ તે ધૂનમાં મસ્ત રહેતો હોય છે. એના કારણે છે એને સમૂહ ભાવનાનું મહત્વ ઘટી ગયું છે અને એકલતાનો અનુભવ કરે છે. અને બધી સમૃદ્ધિ હોવા છતાં વ્યક્તિ તે આનંદ મેળવી શકતો નથી. આ વાક્ય ઘણું બધું કહે છે કે બધી સમૃદ્ધિ હોવા છતાં ઘરમાં એસી હોય, બરાબર, કામવાળા કામ કરતા હોય, અમુક જે છે જરૂરિયાતના મશીનો હોય, એકદમ જે છે 4 વ્હીલ હોય, એશો આરામની જિંદગી હોય, તો હકીકતમાં શું એ વ્યક્તિ સુખી છે એવું કહી શકાય? તમે શેના આધારે કહી શકો કે એ સુખી છે? માત્ર ને માત્ર એની ભૌતિક સંપત્તિથી છે કોઈ પણ વ્યક્તિના સુખ વિશે આપણે આંક મેળવી શકીએ નહીં કે એ વ્યક્તિ કેટલો સુખી છે. પરંતુ સુખી વ્યક્તિ કોને કહી શકાય? કે જે પોતાની ભૌતિક સંપત્તિ છે એનો સારી રીતે ઉપયોગ કરી શકે અને એના જીવનમાંથી આનંદ લઈ શકે, બરાબર. ઓલવેઝ છે એ હંમેશા ખુશ રહી શકે અને બીજાને પણ ખુશ રાખી શકે, બરાબર. એક પોઝિટિવ દ્રષ્ટિકોણથી જે વ્યક્તિ જીવતો હોય વ્યક્તિ સુખી છે એવું કહી શકાય છે. અને આટલી બધી સમૃદ્ધિ હોવા છતાં વ્યક્તિ સુખી કેમ નથી થઈ શકતો, બરાબર? કેમ કે વ્યક્તિને ક્યાંક ને ક્યાંક ચિંતા, સંઘર્ષ, હતાશા, મનોભાર, ડિપ્રેશન આ બધાનો સામનો કરતા હોય છે, બરાબર. એટલા માટે છે સમૃદ્ધિ હોવા છતાં પણ વ્યક્તિ સુખી નથી એવું કહી શકાય છે, આનંદ મેળવી શકતો નથી. આવી પરિસ્થિતિમાં માનવીના વર્તનને સમજી તેની આંતરિક બાબતોને ઓળખી તેને યોગ્ય દિશા આપી શાંતિ સમૃદ્ધિ તરફ લઈ જાય તેવા વૈજ્ઞાનિક જ્ઞાનની જરૂરિયાત ઉદ્ભવી છે. તો આવી પરિસ્થિતિમાં શું થાય કે વ્યક્તિના વર્તનને સમજવાનું. વ્યક્તિ જે છે વર્તન કોને કહી શકાય કે આપણે જે બાહ્ય રીતે દેખાતું, બરાબર, દાખલા તરીકે આપણને તરસ લાગી ને આપણે જે છે પાણીયારા સુધી પાણી પીવા ગયા, બરાબર, ગોળા સુધી પાણી પીવા ગયા અને પાણી પીધું, તો બીજા લોકો આપણે વર્તનને જોતા હોય તો આપણે પાણી પીવું એક વર્તન છે, ચાલવું એક વર્તન છે, નૃત્ય કરવું એક વર્તન છે, બરાબર. ઇવન તમે જે છે એ તમારી બેસવાની સ્ટાઇલ, ચાલવાની સ્ટાઇલ આ બધું જ જે છે તમારું વર્તન દર્શાવે છે, બરાબર. એટલે એના વર્તનને સમજવાનું. કોઈ પણ વ્યક્તિના વર્તન ઉપરથી જે છે આપણે 90% અંદાજ લગાવી શકીએ કે આ વ્યક્તિ જે છે કઈ મનોસ્થિતિમાં જીવી રહ્યો છે, બરાબર. અને કોઈક વ્યક્તિ એવું કે મનોવિજ્ઞાન ભણે એટલે દરેક વ્યક્તિ જે છે એના વર્તન, બીજાના વર્તનને સમજતો થઈ જાય, બીજાને સમજતો થઈ જાય, એને વિશે આગાહી કરે અને જે છે એ એને જોઈને કહી દે કે આ વ્યક્તિ હવે શું કરશે. એવું નથી, પરંતુ એનો મુખ્ય આધાર જે છે વર્તન ઉપર છે. આપણે બીજાને સમજી શકીએ છીએ, જાણી શકીએ છીએ, એના વિશે આગાહી પણ કરી શકીએ છીએ, બરાબર. પણ શેના આધારે? એના વર્તનને આધારે. જો વ્યક્તિ જે છે કાંઈ વર્તન કર્યા વગર બેસી રહે તો પણ એમાંથી અનેક અર્થઘટનો નીકળતા હોય છે. એટલે વર્તન જે છે એ મુખ્ય આધાર છે કે આપણે બીજાને ઓળખી શકીએ છીએ, સમજી શકીએ છીએ અને એના વર્તન વિશે આપણે આગાહી કરી શકીએ કે હવે પછી શું કરશે, બરાબર. એના મનોવલણો હોય, પૂર્વગ્રહો હોય, એની બોલવાની જે શૈલી હોય, બરાબર, એ ઉપરથી જે છે આપણે આગાહી કરી શકાય છે. એટલે એ દ્રષ્ટિએ પણ તમને આ વિષય મહત્વનો સાબિત થશે. અને એમાં જરૂરિયાત ઉત્પન્ન થઈ છે કે આંતરિક બાબતોને ઓળખીને યોગ્ય દિશા આપવી, બરાબર. વ્યક્તિની આંતરિક બાબતો, વ્યક્તિ જે તે આવા કોઈ પણ સંઘર્ષમાં છે, ચિંતામાં છે, મનોભારમાં છે, તો શેના કારણે છે એના મૂળ સુધી પહોંચી અને એને યોગ્ય દિશા આપી એ મનોભારને હળવો કરીએ તો એ જે છે શાંતિ, સુખ અને સમૃદ્ધિ તરફ વાળી શકીએ છીએ. વૈજ્ઞાનિક અને એવા વાળી શકાય એવા વૈજ્ઞાનિક જ્ઞાનની જરૂરિયાત ઉત્પન્ન થાય તો એ જરૂરિયાત છે મનોવિજ્ઞાન પૂર્ણ કરે છે.
આધુનિક સમયમાં મનોવિજ્ઞાન દ્વારા પૂર્ણ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે અને આ જરૂરિયાતો છે આધુનિક સમયમાં મનોવિજ્ઞાન દ્વારા પૂરી થશે જરૂરિયાત એવી શક્યતા દેખાઈ રહી છે. માનવજાતને વ્યક્તિગત અને વૈશ્વિક શાંતિ તેમજ સમૃદ્ધિની દિશામાં લઈ જવા મનોવિજ્ઞાન મહત્વની ભૂમિકા ભજવવા તૈયાર છે. ત્યારે મનોવિજ્ઞાન શું છે તે સમજવાનો પ્રયાસ કરીશું. તો માનવજાતને વ્યક્તિગત અને વૈશ્વિક શાંતિની દ્રષ્ટિએ તેમજ સમૃદ્ધિની દિશામાં લઈ જવા માટે મનોવિજ્ઞાન જે છે એ ઉપયોગી વિષય છે. તો મનોવિજ્ઞાન શું છે? બરાબર, મનોવિજ્ઞાન શબ્દ છે અસ્તિત્વમાં ક્યાંથી આવ્યો, બરાબર, ક્યારે એની શરૂઆત થઈ, તો આપણે એની સમજૂતી મેળવીએ. તો જોઈએ હવે આપણે મનોવિજ્ઞાનનો અર્થ. મનોવિજ્ઞાન શબ્દ જે છે એ અંગ્રેજી ભાષામાંથી ઉતરી આવ્યો, બરાબર. અને અંગ્રેજીમાં છે મનોવિજ્ઞાનને સાયકોલોજી તરીકે ઓળખવામાં આવે છે. અને આ સાયકોલોજી શબ્દ જે છે એ બે શબ્દનો બનેલો છે, બરાબર. આ જે છે સાયકોલોજી શરૂઆતમાં જે છે અંગ્રેજી ભાષામાંથી ઉતરી આવ્યું, અને એને જે છે શરૂઆતમાં અંગ્રેજી ભાષામાં શું કહેવામાં આવે, એને સાયકોલોજી કહેવામાં આવે છે. અને બે શબ્દનો બનેલો છે, સાયકી પ્લસ લોગોસ, બરાબર. આ જે છે એ ગ્રીક ભાષા પરથી ઉતરી આવ્યો છે. ગ્રીક ભાષામાં જે છે એનો અર્થ સાયકી અને લોગોસ શબ્દનો બનેલો છે, બરાબર. સાયકોલોજી શબ્દ જે છે એ હકીકતમાં જે છે સાયકોલોજી અહીંથી શરૂઆત થાય એસથી, પણ આ પી સાઇલેન્ટ કેમ આવે છે કે જ્યારે જે અંગ્રેજી ભાષાની શરૂઆત થઈ, આવિષ્કાર થયો, બરાબર, ત્યારે જે છે એને હાર્ડ કોપી તરીકે જે છે ટાઈપિંગ થતું હતું. ત્યારે જે ટાઈપિંગ કરવા માટે, બરાબર, ટાઈપિંગ કરવા માટે અત્યારના જે સ્માર્ટ કમ્પ્યુટર છે, લેપટોપ છે, એવા કોઈ પણ કમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવતો ન હતો, બરાબર. જે છાપવાળાને એકદમ અવાજ કરતા હોય, બરાબર, એવા જે છે એનો ઉપયોગ થતો હતો. અને એના કારણે જે છે ઘણી બધી મિસ્ટેકના કારણે આ પી જે છે અહીંયા સાયલેન્ટ છે. આવા ઘણા બધા વર્ડ તમે જોઈ લો અંગ્રેજી ભાષામાં છે સાયલેન્ટ સ્વરૂપે દર્શાવવામાં આવતા હોય છે, બરાબર. તો આ જે છે સાયકી પ્લસ લોગોસ આ શબ્દ છે ગ્રીક ભાષા પરથી ઉતરી આવેલો છે, સાયકોલોજી શબ્દ. મનોવિજ્ઞાનને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? સાયકોલોજી કહેવામાં આવે છે, બરાબર, અંગ્રેજી ભાષામાં. પરંતુ ઉતરી ક્યાંથી આવેલો છે? ગ્રીક ભાષા પરથી ઉતરી આવેલો છે, જેનો અર્થ સાયકી અને લોગોસ, બરાબર. તો ગ્રીક ભાષામાં સાયકીનો અર્થ આત્મા અને લોગોસનો અર્થ વિજ્ઞાન એવો કરવામાં આવતો હતો, બરાબર. આથી જે છે મનોવિજ્ઞાન શરૂઆતમાં આત્માના વિજ્ઞાન તરીકે ઓળખાણું, બરાબર. પરંતુ આત્મા જે છે આપણે ક્યાંય જોઈ શકતા નથી, એટલે જે સંશોધનકારો હતા એને જે છે વિરોધ દર્શાવ્યો કે આપણે તો વિજ્ઞાન જે છે મનોવિજ્ઞાનને એક વિજ્ઞાન તરીકેનો દરજ્જો અપાવવો છે, બરાબર. તો વિજ્ઞાનમાં તો એવી બધી બાબતોનો સમાવેશ થાય જેને જોઈ શકાય તો જ એનું માપન થઈ શકે, બરાબર. તો આત્મા જે છે આપણે માત્ર એનું અનુમાન કરી શકીએ છીએ, બરાબર, કદાચ અનુભવ પણ કરી શકીએ છીએ, પરંતુ આપણે આત્માને ક્યાંય જોઈ શકતા નથી. અત્યાર સુધી એક પણ પુરાવા એવા મળ્યા નથી કે આત્માને જોઈ શકાય વૈજ્ઞાનિક રીતે, બરાબર. જુદા જુદા વૈજ્ઞાનિકોએ પણ કેટલા બધા સંશોધનો કર્યા અને આત્માને જોવાનો પ્રયાસ કર્યો, પરંતુ ક્યાંય એવી બાબત જે છે એ શક્ય બની નથી. એટલે જે છે આત્માના વિજ્ઞાન તરીકે જે છે મનોવિજ્ઞાનનો સ્વીકાર થયો નહીં, બરાબર. ત્યારબાદ જે છે એ સાયકીનો અર્થ જે છે એ આત્મા પછી જે છે એ મન, બરાબર. સાયકી એટલે મન એવો કરવામાં આવતો હતો. વિજ્ઞાન તો છે જ તે, લોગોસ એટલે વિજ્ઞાન, બરાબર. તો મનનું વિજ્ઞાન, મનોવિજ્ઞાન છે એ મનનું વિજ્ઞાન છે એવું જે છે જુદા જુદા મનોવૈજ્ઞાનિકો સાબિત કરવા માટેનો પ્રયાસ કર્યો. તો આત્મા જેવું જ મનનું છે. મનને જે છે આપણે કઈ જોઈ શકીએ નહીં, મનની બાબતોને માપી શકીએ નહીં, બરાબર. અને માપન ન થઈ શકે એટલે એ બાબત જે છે વિજ્ઞાનમાં આવી શકે નહીં. ત્યારબાદ જે છે મન, આત્મા અને છેલ્લે જે છે ચેતનાનું વિજ્ઞાન, બરાબર. ચેતના એટલે આપણને જે અનુભવ થતો હોય, બરાબર, એને જે છે આપણે ચેતના કહી શકાય. તો આ જે છે ચેતનાના વિજ્ઞાન તરીકે પણ એ જે તેનો સ્વીકાર થયો નહીં, કેમ કે ચેતના વિશે જે છે આપણે પોતે અનુભવી શકીએ છીએ. આપણે અનુભવેલું જે આબેહૂબ બીજાને કહી શકતા નથી, અને કહી શકીએ તો બીજા વ્યક્તિ દ્વારા એનું ચોક્કસ માપન થઈ શકે
નહીં, બરાબર. એટલે ત્યારબાદ જે છે આ બધા પહેલા જે છે એ આત્માના વિજ્ઞાન તરીકે, ત્યારબાદ મનના વિજ્ઞાન તરીકે અને ત્યારબાદ ચેતનાના વિજ્ઞાન તરીકે જે છે આનો સ્વીકાર થયો નહીં. એટલે છે જેમ જેમ સંશોધનો આગળ વધતા ગયા એમ જે છે વર્તનના વિજ્ઞાન તરીકે જે છે એ મનોવિજ્ઞાનને પ્રસ્થાપિત કરવામાં આવ્યું, બરાબર. વર્તનનું મનોવિજ્ઞાન છે વર્તનનું વિજ્ઞાન છે, બરાબર. એવું જે છે પ્રસ્થાપિત કરવામાં આવ્યું. તો વર્તન જે છે એ આપણે જોઈ શકીએ છીએ, બરાબર. એનું માપન થઈ શકે છે, બીજા વ્યક્તિઓ દ્વારા પણ એની ચકાસણી થઈ શકે છે અને વર્તનમાં જે છે અમુક પ્રકારની ચોકસાઈ પણ જોવા મળે છે અને એના પરિણામો પણ આપણે દર્શાવી શકીએ છીએ. એટલે જે છે છેલ્લે મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે એમ સ્વીકાર થયો, બરાબર. અને જે.બી. વોટસન દ્વારા જે છે વર્તનના વિજ્ઞાન તરીકે એને પ્રસ્થાપિત કરવામાં આવ્યું અને ત્યારથી જ જે છે મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો મળ્યો. એ પહેલા જે છે મનોવિજ્ઞાન જ્યારે છે આત્માના વિજ્ઞાન તરીકે ઓળખાતું હતું, મનનું વિજ્ઞાન તરીકે ઓળખાતું હતું અને ચેતનાના વિજ્ઞાન તરીકે ઓળખાતું હતું, ત્યારે જે છે એ ફિલોસોફી એટલે કે તત્વજ્ઞાન સાથે જોડાયેલું હતું, બરાબર. તત્વની જે સમજૂતી આપનાર તત્વજ્ઞાન છે એમાં આધ્યાત્મિક દ્રષ્ટિએ જે છે આત્મા મન અને ચેતનાને સમજાવી શકે છે, બરાબર. એટલે પહેલા જે છે દર્શન શાસ્ત્ર સાથે જે છે આ તત્વજ્ઞાન સાથે, બરાબર, તર્કશાસ્ત્ર સાથે જે છે એ મનોવિજ્ઞાન જોડાયેલું હતું અને ત્યારબાદ જે છે એમાંથી છૂટું પડીને જ્યારે વર્તનના વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત થયું અને હકીકતના વિજ્ઞાન તરીકેનો જે છે એને દરજ્જો મળ્યો મનોવિજ્ઞાનને, ત્યારે જે છે એ તર્કશાસ્ત્રથી છૂટું પડીને સ્વતંત્ર દરજ્જો મનોવિજ્ઞાન તરીકેનો મળ્યો, બરાબર. કેમ કે એને વૈજ્ઞાનિક રીતે આપણે સાબિત કરી શકીએ છીએ. આ હતી મનોવિજ્ઞાન શબ્દની બેઝિક સમજૂતી. અપેક્ષા છે કે તમને આ પહેલા લેક્ચરમાંથી આ બધી જ માહિતી સમજાઈ ગઈ છે. પરંતુ જો કાંઈ પણ તમને એવું થાય કે આ વિષયમાં કંઈ સમજાતું નથી અથવા તો કાંઈ જે છે કંઈક મિસ્ટેક ઉત્પન્ન થાય, સમજવામાં ફેર થાય એવું લાગે તો જે છે તમે કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર, શાળા પરિવારનો. એના દ્વારા જે છે આપણે વધારે સુધારણા કરી અને તમને સારી એવી માહિતી પહોંચાડવાના પ્રયત્ન કરીશું. આભાર. અહીંયા જે છે અહીંયા સુધી આપણે રાખીએ.